ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પોરબંદર બાદ હવે જૂનાગઢના ઘેડ પંથકમાં આવી પહોંચી છે અને સૌપ્રથમ આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામના દ્રશ્યો છે કે જ્યાં ઓઝત નદીના વહેણના કારણે જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે તે પ્રોટેક્શન વોલ તૂટી ચૂકી છે અને તેના જ કારણે ખેડૂતોની હજારો વીઘા જે ખેતીલાયક જમીન છે તેનું ધોવાણ થઈ ચૂક્યું છે। ત્યારે અહીંના લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ પ્રકારની પરિસ્થિતિ તેમના ગામમાં કઈ રીતે થઈ છે ને કેટલા વીઘા જમીનની અંદર નુકસાન છે, શું કહેશો? આ બામણાસા ગામમાં વર્ષોથી ઓજત નદીના પાણી આવે છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લગભગ આશરે 101 કિલોમીટર ઉપર વિસાવદર છે, ભેસાણ છે, જુનાગઢ છે, વંથલી છે, ત્યાંથી જે આ ઓજત નદી નીકળી અને બામણાસામાં આ બધું પાણી એકત્ર થાય છે એક જ ગામ પૂરતું। પછી નીચા જે આંબલિયા છે, મટિયાણા છે, બાલાગામ છે, અખોદર, સરોડા બધા ગામમાં આ પાણી એકત્ર થાય છે અને આ જે ઓજત નદીને કાંઠે છે એ ખેડૂતોએ સ્વ બચાવ માટે પાડા બનાવેલા છે ખેતીના રક્ષણ માટે, એના ખેતરું ધોવાય ને એના માટે। એટલે આ સરકારે દિવાલ બનાવી હતી આશરે 10 થી 12 વર્ષ પહેલા, પ્રોટેક્શન વોલ 7 વર્ષ પહેલા બનાવી હતી, બરોબર। ઈ ધરાશાયી થઈ ગઈ, એનાથી મોટી તારાજી સર્જાણી। આ લગભગ એરિયા બધો રેસિડેન્ટ વિસ્તાર છે। બામણાસામાં 95% લોકો વાડી વિસ્તારમાં જ રહે છે, એના ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ખેતરું ધોવાઈ ગયા, બગીચાના લગભગ એમ માનો કે 40 વર્ષ જૂના વૃક્ષ ધરાશાયી થઈ ગયા। એટલે આ પરિસ્થિતિ વારંવાર રહે છે। ઘણા ધારાસભ્યો બદલા, ઘણા સંસદ સભ્યો બદલા, ક્યારેય આ નદીનો, અમારી ઓજત નદીનો નિકાલ આવતો નથી। પ્લસ બીજા નંબરમાં પહેલી વખત જયારે પૂર આવે છે ત્યારે જેતપુરના જે ડાઇંગ ઉદ્યોગનું પાણી છે એ આ ઓજત નદીમાં ઠાલવવામાં આવે છે। ઉબેણનું પાણી સીધું ડાયરેક્ટ ઓજત નદીમાં આવે છે। એના હિસાબે ખેડૂતનો ઉભો પાક દર વર્ષે બળી જાય છે। 70 થી 80% પાક મગફળીનો ફેલ થઈ ગયો છે અને આ બામણાસા ગામ અને આજુબાજુના બધા ગામોમાં મગફળીનું જ વાવેતર થાય છે, બીજું કઈ વાવી શકતા નથી પાણીને હિસાબે। એટલે મગફળી લગભગ 80% ફેલ થઈ ગઈ છે। ગયા વર્ષે સરકારશ્રીએ એના માણસોને અહીંયા સર્વે કરવા મોકલ્યા હતા, ઈ સર્વેનો કોઈના એકાઉન્ટમાં હજી 1 રૂપિયો જમા થયો નથી, બરોબર। સરકાર છે મોટી મોટી લાલચો આપે છે, ખેડૂતને સર્વે કરાવે છે, પણ એ માયલું કઈ વળતર હજી કોઈ ખેડૂતને મળ્યું નથી। આ વર્ષે પણ હજી સર્વેની ટીમ કોઈ આવી નથી, થોડા વિસ્તારમાં આવી હોય તો અમને ખબર નથી અને હજી કાંઈ સર્વેનું નામ લીધું નહીં। મનસુખભાઈ માંડવિયા આવ્યા હતા, એ અમને વચન દઈને ગયા હતા કે પૂરું તમને વળતર આપશો, જોઈએ ક્યારે વળતર મળે છે, બરોબર। ચોક્કસ તો ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા છે કે તેમને વળતર ક્યારે મળશે। કાકા શું કહેશો, અત્યારે જે જમીનનું ધોવાણ થયું છે હવે ફેર વાવણી કરવી હોય તો શક્ય છે ખરી, અને જો કરવી હોય તો કયા પ્રકારની તકલીફ છે ખેડૂતોએ ઉઠાવવી પડે છે? વાવણી તો પછી ફરીથી થઈ શકે એવી સ્થિતિ છે જ નહીં। હાવ ધોવાઈ ગયું, માટી ધોવાઈ ગઈ, વ્યવસ્થિત કંઈ હાથીમાંથી હાલે એમ નથી। અને આપ જોઈ શકો કે આ ટૂંકા વીઘામાં આ રોડવે સરકાર ખર્ચો કરે, ખેડૂત ખર્ચો કરે અને પાછું હતા એમને છે। આનો કાયમી ઉકેલ ન થાય ત્યાં સુધી આનો કોઈ આરો નથી। ચોક્કસ તો કાયમી ઉકેલ આવવો તે પણ જરૂરી છે। કાકા શું કહેશો, એવું તો કેવું ધસમસતો પ્રવાહ હતો કે આ પ્રોટેક્શન વોલ છે તે હંચોળી તૂટી ગઈ? આ પ્રવાહ અતિશય વધારે હોવાને કારણે આ પ્રોટેક્શન વોલ ફટાફટ પડી ગઈ છે અને આનો કાયમી નિકાલ માટે નદી ઊંડી પોળી ફટાફટ થાય એવી સરકારશ્રી પાસેની વિનંતી। અને આજે પહેલી વખત તમારી ટીમ અહીં આવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પાલભાઈનો અને તમારો। ખાસ કરીને શું કહેશો, અંદાજિત કેટલા હજારો વીઘા જમીન છે કે જેમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ આજે વરસાદી પાણી આવવાથી જમીનનું ધોવાણ થયું છે, કેટલું નુકસાન ખેડૂતોને? અમારું ગામ તો આખું બામણાસામાં પાણી ફરી જ વળે છે। બામણાસા, બાલાગામ, સરોડ, અખોદર આ બધા ગામમાં આ પાણી છે ને નુકસાની કરે જ છે અને બધું ટોટલ લગભગ અમારા ગામની અંદર બધી માંડવી હોય ગઈ ને હવે વાવવા પૂરતું છે પણ કંઈ નહીં। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણાસા।